બનાસકાંઠા જિલ્લાની ડીસા ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો। ડીસાના મહારાણા પ્રતાપ શાળા સંકુલ ખાતે આવેલ ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દિનેશભાઈ સાંકલા અને સમગ્ર સ્ટાફ સાથે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ આજે 14 ફેબ્રુઆરીના દિવસે લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે। તેનાથી બાળકો ગેરમાર્ગે દોરાય છે। તે માટે શાળાના આચાર્ય દિનેશભાઈ સાંકલાએ જણાવ્યું કે આજે 14 ફેબ્રુઆરીના દિવસે અમારી શાળામાં માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ કરીએ છીએ, ત્યારે બાળકોમાં બદલાવ આવે અને સારા સંસ્કાર મળે તે માટે બાળકોએ પોતાના માતા પિતા સાથે શાળાએ આવી માતૃપિતૃ વંદનાના કાર્યક્રમો બાળકોએ ભૂદેવ રવિભાઈ દવે અને જ્યોતિન્દ્રભાઈ દવે દ્વારા વિધિવત રીતે પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કરી કંકુ તિલક કર્યું, ફુલાર પહેરાવી માતા પિતાની આરતી ઉતારી। ત્યારે બાળકોએ પણ સારા સંસ્કાર અને ગુરુજનો દ્વારા સારા સંદેશા મેળવ્યા અને બાળકો અને આવેલ તમામ વાલીઓ માટે રાજુભાઈ વ્યાસ તરફથી સુંદર મજાની નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ શિક્ષકો સવિતાબેન પરમાર તથા અરવિંદભાઈ ભેંડા તથા CRC વિજયભાઈ પ્રજાપતિ તથા નગરપાલિકાના કર્મચારી રમેશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદેવભાઈ પરમારે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।